પૈસાથી તમે ઘણું બધું ખરીદી શકો છો, પણ મનની શાંતિ નહીં. એ તો સારા કર્મો અને સારા વિચારોથી જ મળતી હોય છે. જિંદગી જીવવાની બે જ રીત છે, કાં તો એક ખૂણે રડી લેવું અથવા જીવનના તમામ ખૂણે લડી લેવું. મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક કોશિશો કરશે માનવી, પણ સંબંધોનું નેટવર્ક પાછું લાવવા એકવાર પણ કોશિશ નહીં કરે માનવી. જો શાંતિથી જીવવું હોય તો બીજાને બદલવા કરતા પોતાને બદલો, કેમ કે કાંકરાથી બચવા ચપ્પલ પહેરાય, પણ આખી દુનિયામાં જાજમ ના પથરાય. કર્મનો હિસાબ બહુ શાંત હોય છે સાહેબ, પણ સમય આવે ત્યારે એક પણ સરનામું ભૂલતો નથી. જેને પકડી રાખશો એ જ પીડા આપશે, પછી એ પદ હોય, પૈસો હોય કે પછી કોઈ વ્યક્તિ પ્રત્યેનો મોહ. જીવનમાં ધન, સમય અને ચાલાકી થોડા સમય માટે જ સાથ આપે છે, પરંતુ અંતે માણસના સારા કર્મો જ તેની સાચી ઓળખ બને છે. સમય, વાત અને તક આ ત્રણેય હાથમાંથી સરકી જાય તો પાછા ફરીને નથી આવતા. આજના જમાનામાં માણસ સુખ કરતા શોખ પાછળ વધારે દોડે છે, એટલે જ તો ઊંઘ માટે ગોળી અને જાગવા માટે એલાર્મ ગોઠવે છે. લખાણ ખોટું હોય તો હજી સુધરી જાય, પણ લખણ ખોટા હોય એને ક્યારેય ન સુધારી શકીએ સાહેબ.